આપણા રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનો બધાને આ પીડા છે, વેદના છે, બધાને આ છે, પણ નથી કરી શકતા. કારણ કે કોઈ જો રાજકીય આગેવાન આની શરૂઆત કરે તો એમ કે આને રાજકીય કંઈક રોટલા શેકવા છે, એટલે રાજકીય માણસો એ બીવે છે અને આપણે કોઈ આનો અમલવારી નથી કરાવી શકતા. એટલે આવા વિચારો પાયાના સમાજને પહેલાં સુધારવાની, કે ક્યાંક ક્યાંક આપણી જે ખામીઓ છે, આપણે જસુભાઈની ભાષામાં કહીએ તો આ કંકુ પગલાં ને આ પ્રી વેડિંગ ને આપણે એ બધા નહોતા એવા આપણા દૂષણો આપણામાં કોઈ દીધા છે. અને આપણી દીકરીઓ જો દરેક સમાજની બીજી દીકરીઓ જાય છે, પણ એનો અંદર આપણે ક્યારે વિચાર નથી કરતા કે 16 થી 22 વર્ષની ઉંમર હોય ત્યારે એને ફિઝિકલી અને એના હોર્મોન્સ ચેન્જ થતા હોય. એટલે આમાં એ ભૂલ કરવાને પાત્ર છે. આજે એવું નથી કે આપણે અહીંયા સમાજને ભાષણો કરતા હોય, સમાજને ઓલું કરતા હોય, એની દીકરીઓ જાય. કારણ શું છે કે આ પરિસ્થિતિ એવી છે. તમે વિદ્વાનો જોઈ લ્યો કે કોઈ કથાકારો હોય કે કલાકારો હોય કે રાજકીય વ્યક્તિઓ હોય, એની દીકરીઓ પણ આ વસ્તુમાં ક્યાંક ને ક્યાંક ભૂલ કરે છે. કારણ કે પીરિયડ આ વસ્તુ છે. તમે કટ્ટર હિન્દુવાદી છો, આજે હું કટ્ટર હિન્દુવાદી છું, તો હિન્દુવાદીની દીકરીઓ પણ વિધર્મીની ગયું છે. કારણ કે આ ઉંમર ભૂલ કરાવે છે. ત્યારે આમાં બધે પહેલાં પરિવારે સુધારવાની જરૂર છે. કે અને કોઈ પણ દીકરી ભાગીને જાય અને એના ફેમિલી મેમ્બરમાં એની કોઈ પણ મહિલાને ખબર ના હોય એવું ભૂતોના ભવિષ્ય શક્ય નથી. પછી તમારો દીકરો અવરે રવાડે ચડે છે, એમાં કોઈ બાપને ખબર ન હોય કે એના ભાઈને ખબર ન હોય કે એના પરિવારને, એ શક્ય નથી. આ વસ્તુ આપણી નબળાઈ છે. આપણે બધી વાતો કરતા ને કે આ સંસ્થાઓ કે છે, અહીંયા દાદુ બાપા શિક્ષણ આપશે, પણ વેકેશનમાં ક્યાં દાદુ બાપા બધી છોકરીને ભેગી લઈને જાય કે દીકરાઓને લઈને જાય. વાત વસ્તુ એ છે કે આપણે ખુદ આપણા ઘરનું વાતાવરણ એવી રીતે બનાવવું જોઈએ કે તમારે ધાર્મિક વાતાવરણ હોય, બરાબર. પછી મા બાપને એટલી ખબર નથી પડતી કે કોકનો ફોન આવે, મિસકોલ આવે, દીકરી વાત નથી કરતી, આપણે ઘરમાં બેઠા છે, વાત નથી કરતી, અને પછી એકલા રૂમમાં વાત કરતી હોય તો તમારે એમ જોઈ લો કે એને શેની એવી એના ફોન શેનો આવ્યો, એની માએ તપાસ કરવી જોઈએ. ફોન આવ્યો ને દીકરો ઉઠીને બાયણા જઈને ફોન ઉપર વાત કરે તો બાપને શંકા જ આવી જોઈએ કે આ બેદી થાય, ત્રીજી થાય કે આ શું કામ જાય છે. તો આવી બધી પરિસ્થિતિમાં જો તમારું રક્ષણ તમે ઘરના નહીં કરો ને તો દુનિયા સમાજ કોઈ કંઈ કરી શકવાનો નથી. એટલે પહેલી વસ્તુ સમાજમાં ક્યાં જે આપણી નબળાઈઓ છે ને એને શોધી અને સમાજ માટે કરવાનું જરૂર છે. સંગઠનો, હું તમને હજી આ કહું કે સંગઠન બનાવો પહેલાં બધાને ટકોરી લ્યો.